નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 6માં મિત્રો આપણી પીએસસી પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા જે લેવામાં આવનાર છે 2025 અંતર્ગત, જેનું 120 ગુણનું પેપર હશે, જેનું આપણે આ વિડીયોમાં સચોટ અને સાચું સોલ્યુશન કરીશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। વિદ્યાર્થી મિત્રો, આપણે 1 થી 50 સુધીના પ્રશ્નોનું સોલ્યુશન આગલા વિડીયોમાં બનાવીને મૂકેલું છે, જે 2025ની અંદર પેપર પૂછાયેલું છે। તેમાં હવે આપણે 51 થી 100 સુધીના પ્રશ્નોનું આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન કરીએ। વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો 51મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કોને સિન્થેટિક સંશ્લેષિત રેસા કહી શકાય? તો આપણો જવાબ આવે છે તે આવશે મિત્રો પોલિએસ્ટર। 52 કપાસના છોડમાં તેના જીંડવા એ શું ગણાય? તો મિત્રો જીંડવા છે એ ફળ કહેવાય છે। 53 નીચેનામાંથી કયું પારભાષક પદાર્થોનું જૂથ કહી શકાય? તો મિત્રો ડહોળું પાણી, દૂધિયા રંગનો કાચ એ પારભાષક પદાર્થ કહેવાય। 54 મીનાના વાળ રબર બેન્ડ વડે બંધાયેલા છે, તો મીના કયા પ્રકારના ફેરફારમાંથી પસાર થઈ ગણાય? તો મિત્રો ઉલટાવી શકાય તેવો ફેરફાર કહેવાય। 55 ઊંચાઈ અને પ્રકારના આધારે નીચેનામાંથી શેનો સમાવેશ વનસ્પતિમાં થતો નથી? તો જવાબ આવશે મિત્રો ઘાસ। 56 કરોડ સ્તંભ કેટલી કેસરૂકાઓમાંથી બનેલી છે? તો મિત્રો 33। 57 મોટાભાગના જળચર પ્રાણીઓ શ્વસન માટે ઓક્સિજન ક્યાંથી મેળવે છે? તો મિત્રો પાણીમાં ઓગળેલ ઓક્સિજનમાંથી। 58 દરજીના સિલાઈ મશીનમાં રહેલી સોયની ગતિ કેવી છે? તો આવર્ત ગતિ કહેવાય। 59 હાડકાના બંધારણ માટે કયો ખનિજ ક્ષાર જરૂરી છે? તો કેલ્શિયમ। 60 નીચેના પૈકી ખોરાકનો કયો ઘટક શરીરને કોઈપણ પોષક દ્રવ્ય પ્રદાન કરતા ન હોવા છતાં તે ભોજનનો આવશ્યક ઘટક કહેવાય? તો વૃક્ષાંશ। 61 કઈ વનસ્પતિનું આયુષ્ય ઘણું લાંબુ હોય છે? તો વડ। 62 કયા સાંધા આગળથી અવયવનું હલનચલન બધી દિશામાં થઈ શકે છે? તો ખલદસ્તા સાંધો। 63 રણ પ્રદેશમાં રહી શકે તે માટે ઊંટના અનુકૂલનો માટે નીચે આપેલા છે, આ પૈકી કયો અનુકૂલન પાણીની અછત સામે પહોંચી વળવાનું વિષયનું નથી? તો અહીંયા જવાબ આવે છે તેને રેતીની ગરમીથી બચવા લાંબા પગ હોય છે તે। 64 નીચેનામાંથી કયું આવર્ત ગતિનું ઉદાહરણ નથી? તો ઘડિયાળમાં સેકન્ડ કાંટાની ગતિ। 65 વિન્ડહોલ કેમેરાથી રચાતું પ્રતિબિંબ કેવું દેખાય છે? તો વસ્તુ કરતાં નાનું અને ઊંડું। 66 કુદરતના જળચક્ર માટે ખૂબ જ મહત્વનું છે હવામાં પાણીની બાષ્પ હોવી। 67 નીચેનામાંથી ચુંબક માટે શું સાચું નથી? તો જવાબ ગજીય ચુંબકને સુરક્ષિત રાખવા ગજીય ચુંબકના સમાન ધ્રુવો સાથે રહે તેમ જોડીમાં રાખવામાં આવે છે। 68 ગરમ દૂધ કરેલ તપેલી પર ઢાંકેલી પ્લેટના નીચેના ભાગમાં પાણીના ટીપાં જામી જાય છે, તો આ કઈ ક્રિયાને કારણે બને છે? તો આ ઘનીભવનને કારણે। 69 પિન્ટુના હાડકાં નાજુક બનીને વળી જાય છે, તો ડૉક્ટર તેને કેવો ખોરાક ખાવાની સલાહ આપશે? તો વિટામિન ડી મળી રહે તેવો ખોરાક। 70 નીચેનામાંથી કયું સજીવ છે? તો મગનું બી। 71 પર્વત તારા કવિતામાં તણખલાનો તારનાર કોણ છે? તો ઈશ્વર। 72 વાર્તા રે વાર્તા પાઠમાં પંખીઓનો રાજા કોણ હતો? ગરુડ। 73 નર્મદે કવિતામાં ગુજરાતને કેવી કહી છે? ગરવી। 74 મેઘાણીએ લોકો પાસેથી સાંભળીને ભેગી કરેલી વાર્તાઓનો સંગ્રહ કયો છે? તો સૌરાષ્ટ્રની રસધાર। 75 દૂર શું નજીક શું કાવ્યમાં શું વ્યક્ત થાય છે? આશાવાદ। 76 ધોળા કેટલા સિવાય બીજા કોને પોતાના સાથી ગણાવે છે? તો 2 હાથ, 2 આંખો અને 2 પગ। 77 અપરાજય પાઠમાં કોના પરાક્રમની ગાથા વણી લેવામાં આવી છે? અભિમન્યુ। 78 થોડું માન આપીએ તો સામેથી વધુ માન મળે, આ અર્થ માટે નીચેનામાંથી કઈ કહેવત બંધ બેસતી આવશે? આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે। 79 અપરાજય કૃતિના લેખક નીચે પૈકી કોણ છે? તો ધ્રુવ ભટ્ટ। 80 ગીતાંજલિમાંથી કઈ કૃતિ પસંદ કરવામાં આવી છે? એકલો જાનેરે। 81 કોઈ દેખાડો કવિતાનો કાવ્ય પ્રકાર કેવો છે? તો લોકગીત। 82 આપેલ શબ્દોમાંથી અલગ પડતો શબ્દ શોધો,
તો જનક. અહીં મિત્રો માતા, જનની અને માવડી એક જેવા શબ્દ છે, જનક અલગ શબ્દ પડે છે. 83 શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ઢોલ જેવું વાદ્ય, તો એને પડધમ કહેવાય. 84 રમેશ અણીવાળી પેન્સિલથી લખે છે. આ વાક્યમાં વિશેષણ અણીવાળી એ વિશેષણ કહેવાય. 85 ભગવાન બુદ્ધિ નામને બદલે શાનો મહિમા બતાવ્યો છે? તો ભગવાન બુદ્ધિ નામના બદલે મિત્રો કામનો મહિમા બતાવ્યો છે. 86 પદ્મ વ્યૂહ ભેદી શકવાની આવડત શ્રી કૃષ્ણ, અર્જુન, અભિમન્યુ સિવાય કોનામાં હતી? તો પ્રદ્યુમ્નમાં. 87 દરેક માટે આપણે શુભ વિચારીએ તો કોઈનું ખાલગ્યા ન થાય, તો અશુભ ન થાય. અહીંયા મિત્રો લીટી દોરેલ શબ્દને ધ્યાનમાં રાખી યોગ્ય વિકલ્પ પસંદ કરીએ તો અશુભ. 88 મુસાફરીમાં સાથે લીધેલું ખાવાનું, એના શબ્દસમૂહ માટે એક શબ્દ શોધીએ તો મુસાફરીમાં સાથે લીધેલું ખાવાનું એને ભાથું કહેવાય. 89 નીચે આપેલા શબ્દ જોડમાંથી કયો શબ્દ જોડ સાચું છે તે શોધી લખો. તો શારદા તો મયુરવાહિની. 90 સરદાર સરોવર ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? દરેકને ખ્યાલ છે, નર્મદા નદી. 91 અટલ બ્રિજ નીચે પૈકી કયા સ્થળે આવેલો છે? તો અમદાવાદ ખાતે આવેલો છે. 92 નીચે પૈકી શું વેલા પર થાય છે? તો દૂધી. 93 તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો સુરેન્દ્રનગર. 94 હું સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છું. બુધ. 95 પૃથ્વી પર મુખ્ય કેટલા આવરણો આવેલા છે? તો 4. 96 કોઈ દિન રહેવાને બાગ બગીચા એટલે કે ખૂબ જ વૈભવ ભોગવવા મળે તેવું. 97 જયંતીને ભણી ગણીને શિક્ષિકા બનવાની આકાંક્ષા હતી. લીટી દોરેલ શબ્દોનો અર્થ? તો મિત્રો આકાંક્ષા એટલે તીવ્ર ઈચ્છા. 98 આહા આવ્યું વેકેશન, વાક્યમાં કયું વિરામ ચિહ્ન આવશે? તો આહા એટલે અહીંયા આવશે ઉદ્ગાર ચિહ્ન આવશે. 90 તે ટિકિટ લાવ્યો છે, વાક્યમાં નામપદ આવશે ટિકિટ. અને 100 મારી ગાય મને જોઈને ગેલમાં આવી ગઈ. લીટી દોરે લૂંટી પ્રયોગનો અર્થ આપો. ગેલમાં આવી ગઈ એટલે મિત્રો આનંદમાં આવી જવું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણે પ્રશ્નો જોયા છે એ તમારા 51થી 100 સુધીના પ્રશ્નો છે. બાકીના પ્રશ્નો છે 51થી અને મિત્રો 120 સુધીના પ્રશ્નોનો અલગ આપણે વિડીયો બનાવી દઈશું, જે તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. બરાબર. તો મિત્રો આવી રીતે તમે પણ તમારા પ્રશ્નપત્રનું સોલ્યુશન કરી શકો છો. આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. મિત્રો ખાસ તૈયારી કરી લેજો. પ્રેક્ટિસ પેપર તમારી જે પરીક્ષા છે એ 29/11/2025ના રોજ શનિવારના રોજ મિત્રો પેપર છે. તો સરસ મજાનું પેપર તમે લખીને આવો અને સારા મેરિટ સાથે પાસ થો એવી અમે તમને શુભેચ્છા પાઠવીએ છીએ. બેસ્ટ ઓફ લક તમારી પરીક્ષા માટે. ચાલો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.